हेलो हेलो नमस्कार सर भाजप प्रदेश કાર્યાલયથી વાત કરું છું મારી વાત કરશનજી સાથે થઈ રહી છે જી હા પહેલા શું તમારા પરિવારને કિસાન સન્માન નિધિ હેઠળ બેંકમાં પૈસા મળે છે 2000 રૂપિયા આવે છે ખાતામાં वो एक कारक आवे છે બરહમાં એકાદી વાર આવે છે 3 હપ્તા તો પૂરા આવતા નથી તો સર નોટ કરી લઉં છું આ છેલ્લો હપ્તો આવ્યો કે આ છેલ્લો હપ્તો છેલ્લો હપ્તો તો કઈ જોયો નથી આવ્યો કઈ ખબર નથી બાપા ઓકે સર એના પહેલાનો કઈ વરહમાં કીધું એકાદો હપ્તો આવે છે 3 હપ્તા હરખા નથી આવતા ઓકે સર નોટ કરી લઉં છું કરશનજી વનાજી રાજપૂત ને જી હોય તમારે જોવરાબું હોય તો તમારે જોવરાબું હોય તો જોવરાવી લેજો ખેડૂતોને આવી રીતે ક્ષેત્રો મત અને ખેડૂતોને જો આપવા હોય તો 4 મહિના 3 હપ્તા આપો નકા પછી ખેડૂતોને બનાવો મત કોણ વસેટીએ ખાઈ જાય છે તમારા ભાજપના નેતા કોઈ ખાઈ જાય છે ભાજપના કાર્યકર્તા ખાઈ જાય છે અને ગરીબ ખેડૂતો સુધી પહોંચતા નથી ખેડૂતોને મોંઘવારીમાં તો મારી નાખ્યા છે ખેડૂતોને અત્યારે હાલત કફોડી થઈ ગઈ છે આટલું અતિવૃષ્ટિ થાય માથે માવઠા થાય કમોસમી વરસાદ થાય અને નેતાઓ બધા ખોટા વાયદા ખોટા વચનો આલી અને દિલાસા આલી વળીને ખેડૂતોને ઉલ્લુ બનાવે છે આવું શું કામ કરો છો બાપા ખેડૂતો માથે તો આખો દેશ નભે છે કૃષિ પ્રધાન દેશ છે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે ખેડૂતોની અત્યારે આવી પરિસ્થિતિ ન હોય શું મોદી સાહેબ બોલ્યા હતા કે પહેલી મિટિંગમાં ખેડૂતોનો દેવું માફ કર્યો હજી સુધી તો કોઈ કોઠાઈ કર્યો નથી અને પાછા હજી ઉપરથી ફોન કરી તમે આવું કરો છો હવે અમારે ફરિયાદ કરવી પડશે મોદી સાહેબ ઉપર તમામ ગુજરાતના ખેડૂતોને અને દેશના ખેડૂતોને આંદોલન કરવા પડે છે આ નથી જાણતા બધા થેન્ક યુ સર નોટ કરી લઉં છું આવો તમે શા માટે કરો છો ખેડૂતોને શું દુશ્મનાવટ કરી છે તમારાથી અને તમે ખેડૂતોને કેમ દુશ્મન માનો છો ખેડૂતોના મત લઈ અને ખેડૂતોને છેતરપિંડી શું કામ કરો છો થેન્ક યુ સર તમારા બાપની જાગીર માંથી હાલવાના છે તમારા બાપની જાગીર માંથી હાલવાની હોય તો કોણ કે મોદીનો દામોદર બાપ દેહમાં જાગીર મેલીને ગયો હતો રમનું તમે આવા ખેડૂતોને શું કામ ઉલ્લુ બનાવો છો નલાયકો મારે 100 વર્ષની ઉંમરે હવે અત્યારે તમને ખોટું મારે કેવું પડે છે તમને શરમ આપી દઉં ઉપરથી આમાં તમે 2000 રૂપિયામાં લાચાર કરો છો ખેડૂતોને નથી જોઈતા અમારે તમારા 2000 રૂપિયા સર નોટ કરી સંભળાવી દેજો તમારા મોદીને સંભળાવી દેજો આ બનાસકાંઠામાંથી ડોહો કહીએ બોલતો હતો આ તમારું રેકોર્ડિંગ હું કરું છું ને તમારું રેકોર્ડિંગ મોદી સુધી પહોંચાડજો મને ફાંસીએ ચડાવવો હોય તો કાલ ચડાવતા હોય તો આજ ચડાવી દેજો મારે મરવું છે પણ ખેડૂતો માટે મળવું છે ઓકે સર કાંઈ વાંધો નહીં તમને શરમ આપી દો તમે આજથી ફોન કરવાનું બંધ કરી ખેડૂતોને છેતરવાનું બંધ કરો નકા હવે તમારા પાસે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે ને તો જાય અમે ઓકે સર માહિતી બદલ આભાર સર આપનો અને મારા ઉપરથી પાછા ખેડૂતોને ઘરે ફોન કરીને સમજાવો છો તેને ઉલ્લુ બનાવવા નીકળ્યા છો તમે માદર ઠોકો બસ સર હવે નો બોલતા આગળ બધો તમારા બાપના ઘરથી તમે લઈને આવ્યા છો ભાજપ વાળા બધાએ તે તમે 208 લાખ રૂપિયા 208 લાખ કરોડ રૂપિયાનો તો દેશમાંથી દેવું ખોચો છે આપણું અમારે તો વેચી આપણે ભિખારી કરી નાખ્યા આમ તો